ગત જૂન 2024ના વર્ષમાં ખેર તસ્કરીની બાબતનો એક ગુનો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અને ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ હેઠળ માંડવી દક્ષિણ રેન્જમાં દાખલ થયો હતો. આ ગુનો એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. આ ક્રાઇમમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, અલગ અલગ સ્ટેટ, પંજાબ, હરિયાણા, અલગ અલગ સંગઠિત અપરાધની ટોળકીના માણસો આંતરરાજ્ય ખેર તસ્કરીનું છેલ્લા ઘણા વર્ષોથી આ ધંધો કરતા આવે છે. આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીને એરેસ્ટ કરેલા છે અને ગત તારીખ 19/1/2026ના રોજ અબ્બાસ હફીઝ ખાન પઠાણ ને અમે ભિલાડથી પોતાના ઘરેથી યુપી ભાગતા સમયે અમે એને રાઉન્ડ અપ કરી માંડવી કોર્ટમાં પ્રોડક્શન રિપોર્ટ સાથે રજૂ કરેલ હતો અને એના દિન 3ના રિમાન્ડ મંજૂર થયેલા હતા. રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં અને એના મોબાઈલની ડિટેલ પ્રમાણે તપાસ કરતાં આજ અમે વાપી આર કાંતિલાલ આંગડિયા પેઢીમાં આવીને તપાસ કરતાં એમને કુલ લેતી દેતીના 3,87,00,000નું એમનું લેતી દેતીનું રેકર્ડ મળી આવેલ છે. 3,87,00,000માંથી હાલ એમનું આ આંગડિયા પેઢીની અંદર બેલેન્સ હતું 26,49,500 રૂપિયાનું જે બેલેન્સ હતું, જે ખેર તસ્કરીમાંથી આવતું અને એની પાસે બેલેન્સ જમા થતું. હાલ પૂરતી અમારી હજી ઇન્ક્વાયરી શરૂ છે. જે આંગડિયા પેઢીને પૈસા આવે છે અને પાછા નીચે આ લોકો પૈસા જમા ઉધાર કરે છે, તો એ બાબતની હજી અમારી તપાસ શરૂ છે. મુખ્ય આરોપી મુસ્તાક આદમ તાસિયા ગોધરાનો વતની છે અને એમના મામાને દીકરા મોહન તાહિર જે પણ ગોધરાના વતની છે અને એમપીના અલીરાજપુર ખાતે તેઓએ એક ખેરનો ડેપો, ગેરકાયદેસર ખેરનો ડેપો ચલાવતા હતા અને આ તમામ લાકડું ખેરના ડેપોમાં ત્યાં જમા થતું, ત્યાંથી અલગ અલગ કાથા ફેક્ટરીની અંદર જતું હતું.